મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે આપણો અંગ્રેજી. મેં સ્વાપોથીમાં યુનિટ 11 વર્લ્ડ બિલ્ડિંગ બરોબર એનો ચેપ્ટર પહેલો શીખવાડ્યો. હવે બીજું થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ બરોબર, એટલે ક્લાસરૂમની બધી જે વસ્તુઓ છે ઉપયોગમાં આવતી એ છે. જો પહેલું શું છે? બ્લેકબોર્ડ. શું છે? તો BLACK બોર્ડ, BOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. હવે આ શું છે? ડસ્ટર. મેડમના હાથમાં હોય છે ને, અને આ બ્લેકબોર્ડ ઉપર મેડમ લખાવે છે. હવે આ ભૂસવા માટે ડસ્ટર જોઈએ ને, તો ડસ્ટરનો સ્પેલિંગ DUSTER ડસ્ટર. શું છે? DUSTER ડસ્ટર. હવે બોર્ડ, પછી ભૂસવા માટે ડસ્ટર, પછી લખવા માટે ચોક જોઈએ ને, તો ચોક. CHALK ચોક એટલે ચોક. CHALK ચોક એટલે ચોક. હવે આવશે ચાર્ટ. CHART ચાર્ટ. CHART ચાર્ટ. આપણે આલ્ફાબેટનો કેવો ચાર્ટ હોય છે ને. પછી મેડમ એમ કહે છે કે આ ચાર્ટ પેપર ઉપર આ લખતા આવજો, આ ડ્રોઈંગ કરતા આવજો, એ આ ચાર્ટ છે. મેપ, MAP મેપ એટલે નકશો. શું થાય? મેપ એટલે નકશો. હવે કેલેન્ડર. શું છે? તારીખું એને કહેવાય ગુજરાતીમાં. CALENDER કેલેન્ડર એટલે તારીખ્યું કહેવાય ને. શું કહેવાય? તારીખ્યું. હવે ટેબલ. TABLE ટેબલ એટલે ટેબલ. TABLE ટેબલ એટલે ટેબલ. હવે આ શું છે? ચેર. શું છે? ચેર એટલે શું થાય? ખુરશી. CHAIR ચેર. CHAIR ચેર એટલે ખુરશી. બેન્ચ. BENCH બેન્ચ એટલે બેન્ચ. વિદ્યાર્થીઓ જે બેન્ચીસ ઉપર બેસે છે એ આ બેન્ચ છે. પછી BAG બેગ એટલે શું આવશે? બેગ એટલે દફતર બરોબર, સ્કૂલ બેગ હોય ને એ. BOOK બુક એટલે ચોપડી. BOOK બુક એટલે ચોપડી. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. પેન્સિલ એટલે શું થાય? પેન્સિલ. PEN પેન એટલે પેન. PEN પેન એટલે પેન. પછી કમ્સ બોક્સ. શું છે? કમ્સ. COM પાસ. પાસ. PASS બોક્સ. BOX એટલે કંપાસ બોક્સ. શું કહેવાય? કંપાસ બોક્સ. વોટર બોટલ. વોટર. WATER વોટર એટલે પાણી. BOTTLE બોટલ એટલે બાટલી, પાણીની બાટલી. હવે શું છે? કબર્ડ. CUPBOARD કબર્ડ એટલે કબાટ. હવે ડસ્ટબિન. DUST ડસ્ટબિન. BIN એટલે કચરાની શું આવશે? કચરો નાખવાનું ડસ્ટબિન કહેવાય, કચરા પેટી કહેવાય. FAN ફેન એટલે પંખો. FAN ફેન એટલે પંખો. હવે આપણે નોટમાં કેવી રીતના લખાય, સ્પેલિંગ ઉચ્ચારણી અર્થ એ હું તમને શીખવાડું છું. જો યુનિટ 11ના વર્લ્ડ ધ બ્લુ આના મેં અહીંયા લખાયા છે સ્પેલિંગ, ફ્રોકથી ને કેપ સુધીના. હવે તમારે નીચે જગ્યા હોય તો તમે નીચે લખી શકો છો 2 નંબર કરીને આવી રીતના. પહેલું પિક્ચર છે બ્લેકબોર્ડ, તો તેનો સ્પેલિંગ આવશે BLACK બ્લેક. બોર્ડ, તો બોર્ડનો સ્પેલિંગ આવશે BOARD બ્લેક બોર્ડ. બ્લેક બોર્ડ એટલે કાળું પાટિયું. કાળું પાટિયું બરોબર. BLACK BOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. હવે ડસ્ટર, તો
DUSTER ડસ્ટર. ડસ્ટર એટલે ડસ્ટર ભૂસવાનું આવે ને, બ્લેકબોર્ડ ભૂસવાનું, એ ડસ્ટર. પછી આવશે ચોક. ચોકનો સ્પેલિંગ આવશે CHALK ચાક. ચાક શું છે? એટલે ચાક, ચોક. બરોબર. જો BLACK બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ડસ્ટર DUSTER ડસ્ટર એટલે ડસ્ટર. ચાક CHALK ચાક એટલે ચોક. હવે આવશે મેપ. MAP મેપ. મેપ એટલે શું થાય? નકશો. મેપ એટલે શું થાય? નકશો. મેપ એટલે નકશો. પછી ટેબલ. તો TABLE ટેબલ. ટેબલ એટલે ટેબલ. ટેબલ એટલે ટેબલ. TABLE ટેબલ એટલે ટેબલ. લખતા જાઓ અને બોલતા જાઓ. પછી ચેર. ચેરનો સ્પેલિંગ આવશે CHAIR ચેર. ચેર. ચેર એટલે શું થાય? ખુરશી. શું થાય? ખુરશી. ચેર એટલે શું થાય? ખુરશી. આપણે એકવાર બોલી જઈએ. BLACK બ્લેક બોર્ડ કાળું પાટિયું. ડસ્ટર ડસ્ટ DUSTER ડસ્ટર એટલે ડસ્ટર. ચાક CHALK ચાક એટલે ચોક. MAP મેપ એટલે નકશો. MAP મેપ એટલે નકશો. TABLE ટેબલ એટલે ટેબલ. CHAIR ચેર એટલે ખુરશી. ચેર એટલે ખુરશી. પછી આવશે BAG બેગ. બેગ. બેગ એટલે શું થાય? દફતર. બરોબર. BAG બેગ એટલે દફતર. પછી લઈશું બુક. તો BOOK બુક. BOOK બુક એટલે ચોપડી. BOOK બુક એટલે ચોપડી. પછી બુક લીધી. હવે લખવા માટે કંઈક તો જોઈએ ને. પેન્સિલ. તો પેન્સિલનો સ્પેલિંગ શું આવશે? પેન્સિલ. 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 પેન્સિલ એટલે પેન્સિલ. પેન્સિલ એટલે પેન્સિલ. હવે આવશે પેન. PEN પેન. પેન. હવે આવશે કમ્પ બોક્સ. કમ્સ બોક્સ. તેનો આવશે સ્પેલિંગ COMPASS કમ્સ બોક્સ. તો BOX બોક્સ. કમ્સ બોક્સ. એટલે કંપાસ બોક્સ. શું આવશે? કંપાસ બોક્સ. COMPASS કંપાસ બોક્સ એટલે કંપાસ બોક્સ. હવે આપણે શું લઈશું? વોટર બોટલ. વોટર. વોટરનો સ્પેલિંગ શું આવશે? WATER વોટર બોટલ. તો BOTTLE વોટર બોટલ. વોટર બોટલ.
એટલે પાણીની બોટલ. પાણીની બોટલ વોટર બેગ કહેવાય. બરોબર. પછી આવશે ફેન. શું આવશે? FAN. ફેન. ફેન એટલે શું થાય? પંખો. શું થાય? પંખો. થોડુંક આપણે વધારાનું પણ લખીએ. બરોબર. ઇરેઝર. તો ERASER. ઇરેઝર. ERASER. અહીંયા શું આવશે? ઇરેઝર. ઇરેઝર એટલે રબર. ઇરેઝર એટલે રબર. બરોબર. હવે આપણે લખવું છે નોટબુક. નોટબુક એટલે નોટબુક. નોટનો સ્પેલિંગ શું આવશે? NOT. નોટ. NOTE. નોટ. બુકનો સ્પેલિંગ શું આવશે? BOOK. નોટ બુક. નોટબુક એટલે શું આવશે? નોટબુક. નોટબુક એટલે નોટબુક. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. BOOK બુક એટલે ચોપડી. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. PEN પેન એટલે પેન. COMPASS BOX કમ્પોક્સ એટલે કંપાસ બોક્સ. વોટર બોટલ. WATER વોટર બોટલ પાણીની બોટલ. FAN ફેન એટલે પંખો. તમે વોટર બેગ પણ લખી શકો છો. બરોબર. પછી ઇરેઝર. ERASER. ઇરેઝર એટલે રબર. ઇરેઝર એટલે રબર. નોટબુક. NOTEBOOK. નોટબુક એટલે નોટબુક. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમને સ્પેલિંગમાં ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો. બરોબર. આપણે જે એક સ્પેલિંગ ઉમેરી લઈએ. રૂલર. રૂલરનો સ્પેલિંગ શું આવશે? RULER. રૂલર. રૂલર એટલે શું થાય? ફૂટપટ્ટી. શું થાય? ફૂટપટ્ટી. રૂલર એટલે શું થાય? ફૂટપટ્ટી. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરી રહી છું. તમારા તે 4 લાઈનની નોટ હોય તો તમે એમાં લખી શકો છો સરસ અક્ષરે સ્કેલની મદદથી ને. બરોબર. ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. અહીંયા આપણે અંગ્રેજીની શ્વાપોથી પૂરી થઈ છે.